વિડીયોમાં ખેડૂત ભાઈઓ તમે જોઈ શકો છો મહિન્દ્રા ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે જે મહિન્દ્રા B275 ભૂમિપુત્ર ટ્રેક્ટર વિડીયોમાં જોઈ રહ્યા છો। ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે। એકદમ ટીપ ટોપ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર તમને જોવા મળી જશે। સાચવેલી કન્ડિશનમાં ટ્રેક્ટર છે ખેડૂત ભાઈઓ। બાકી તમે વિડીયોમાં જે પ્રમાણે કન્ડિશન ટ્રેક્ટરની જોઈ રહ્યા છો તે જ કન્ડિશનમાં ટ્રેક્ટર રૂબરૂમાં પણ તમને જોવા મળી જશે। તો ખેડૂત ભાઈઓ વિડીયો આખો જોતા રહેજો જેથી કરીને ટ્રેક્ટરની તમને પૂરેપૂરી માહિતી મળી જાય। અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા બીજા વાહનોના વિડીયો આવતા હોય મારી ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય। તો વિડીયો આખો જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વાત કરીએ મહિન્દ્રા ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે કન્ડિશન તો જોઈ શકો છો। મહિન્દ્રા B275 DI ભૂમિપુત્ર ટ્રેક્ટર। મોડલની વાત કરું તો મોડલ છે 2007-8નું જે તમે વિડીયોમાં ટ્રેક્ટર જોઈ રહ્યા છો 2007-8નું મોડલ તમને જોવા મળશે। એન્જિન ગેર હાઇડ્રોલિક એકદમ સારા પાવરફુલ એન્જિનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે। ટીપટોપ કન્ડિશન છે આખા ટ્રેક્ટરની। બાકી તો વિડીયોની અંદર તમે જે પ્રમાણે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ રહ્યા છો તે જ કન્ડિશન રૂબરૂમાં પણ તમને જોવા મળી જશે। જ્યારે છે ટાયરની કન્ડિશન પણ એકદમ સારી છે। ટાયર કન્ડિશન પણ વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો। સાદું સ્ટેરિંગ છે, સેન્ટર ગિયરમાં ટ્રેક્ટર જોવા મળશે। ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ સારા। તમને કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે માત્ર ને માત્ર 1,50,000। 1.5 લાખ કિંમતમાં ભાઈને ટ્રેક્ટર આપી દેવાનું છે। ભાઈએ કિંમત માત્ર ને માત્ર 1,50,000 રાખેલી છે। તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો ભાઈ સાથે બેઠક કરશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે। એટલે ભાઈએ કિંમત અંદાજિત રાખેલી છે। તો જે કોઈ ખેડૂત ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે। જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ભૂંભલી, તાલુકો અને જિલ્લો ભાવનગર જિલ્લામાં તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે ભૂંભલી ગામે। તો જે કોઈ ખેડૂત ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે। વિડીયોમાં નીચે તમને તેનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે। વિડીયોની બાયોમાં મેં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર આપી દીધેલો છે। તો જે કોઈ ખેડૂત ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તેનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો। તો રૂબરૂ સ્થળ પર જતાં પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેવો જેથી કરીને ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય। તો વિડીયોમાં નીચે મેં નંબર આપી દીધેલો છે। જે કોઈ ખેડૂત ભાઈનું ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે।